રાજ્યમાં વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા છે। કચ્છના ભુજના ઝુરા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો પર્દાફાશ થયો। જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસે બાતમીના આધારે સૈયદ ક્લિનિકમાં દરોડા પાડ્યા, જ્યાંથી હાશમ શાહ સૈયદ નામના બોગસ તબીબને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યો, જ્યારે અન્યના સર્ટિફિકેટ ઉપર મેડિકલ સ્ટોર ચલાવતા તેના પિતરાઈ ભાઈ હબીબ શાહ સૈયદ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। હાશમ શાહ સૈયદ પાસે કોઈ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું, તો પિતરાઈ ભાઈ હબીબ શાહ સૈયદ ભરત પટેલ નામનું સર્ટિફિકેટ રાખી અને મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારની અંદર જે હાશમ શાહ હયાત શાહ સૈયદ નામની વ્યક્તિ એ સૈયદ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા હતા અને એલોપેથિક દવાની પણ પ્રેક્ટિસ એમાં જાણવા મળેલ છે। એ અનુસંધાને એની પર કાર્યવાહી કરી અને એને ઝડપી પાડેલ છે અને એની માધાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવેલ છે। ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટિના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા, તો ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ।